નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે જોવા જઈ રહ્યા છે ક્વિઝ, એટલે કે ટેસ્ટનો સમય છે મિત્રો. હવે આપણે અત્યાર સુધી 3 ટેન્સ શીખ્યા છીએ, ખૂબ જ સરસ એમાં પ્રેક્ટિસ કરી છે અને તમે પણ ઘણી મહેનત કરી છે. તો હવે આપણે ક્વિઝ જોવા જઈ રહ્યા છે. એમાં તમારો ટાસ્ક છે ટ્રાન્સલેશન કરવાનું. 3 કાળ છે, એના મિક્સ વાક્યો છે. તમારે સૌ પ્રથમ તો કાળ ઓળખવાનું રહેશે અને એનું ટ્રાન્સલેશન કરવાનું છે. એના ઇંગ્લિશમાં જવાબ લખવાના છે. વાક્યો, ગુજરાતી વાક્યો તમને હું આપવા જઈ રહ્યો છું. એનું પોઝિટિવ અને નેગેટિવ બંનેની પ્રેક્ટિસ કરવાની છે અને એનું ઇંગ્લિશ તમારે જાતે કરવાનું છે. આવતા લેક્ચરમાં એનું સોલ્યુશન હું આપવા જઈ રહ્યો છું, એટલે તમે ત્યાં સુધી રાહ જોજો, તમે ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. અને જે વાક્યો તમને આજે ટોટલ ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, અલગ અલગ ટેન્સના અને ખૂબ જ પ્રેક્ટિકલ જે જરૂરી છે ડે ટુ ડે કોમ્યુનિકેશન માટે, નેચરલ કોમ્યુનિકેશન માટે, એવા વાક્યો અહીંયા મૂકેલા છે. ગુજરાતી શીખવાની આપણે જરૂર નથી મિત્રો, પરંતુ ગુજરાતીમાં કે અંગ્રેજીમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવી, કેવી રીતે જાતે વિચારીને ગુજરાતીમાં જો વિચારી શકીએ તો આપણે અંગ્રેજીમાં પણ વિચારી શકીએ અને એ હેતુ આપણો સર થાય અને જે અત્યાર સુધી શીખ્યા છીએ એનો એક પરીક્ષા જેવું, એનું એક ટેસ્ટ પણ થઈ જાય, એના માટેનો આજનો લેક્ચર છે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે મિત્રો નવા છે આપણી ચેનલ ઉપર, એમને એવું કહીશ કે લેક્ચર 1થી રોજ એક લેક્ચર શીખે. અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર 1થી શીખવાનું શરૂ કરે તો ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ સારું, અસરકારક, ઇફેક્ટિવ ઇંગ્લિશ એ લોકો લખતા, બોલતા, વાંચતા શીખી શકે છે. જેવું પરિણામ તમારે મેળવવું છે એવું તમે મેળવી શકો છો. ક્યાંય કોઈ શોર્ટકટ નથી, કોઈ ગોખણપટ્ટી નથી. એકદમ નેચરલ, જેમ ભાષા કોઈ પણ શીખવાની હોય એવી રીતે આપણે શીખીએ છીએ અહીંયા અંગ્રેજી. એમાં આપણી ગુજરાતી ભાષાનો પણ આપણે સહારો લઈએ છીએ, મદદ લઈએ છીએ. તો આગળ વધીએ મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પહેલું જ વાક્ય તમારી સ્ક્રીન ઉપર છે. વેપારીઓ તહેવારોમાં તેમની વસ્તુઓનું વેચાણ વધારવા ડિસ્કાઉન્ટ આપે છે. તો તમે જુઓ, એ વાક્યનું પોઝિટિવ અને નેગેટિવ તમારે નોટમાં બનાવવાનું છે અને આવતા લેક્ચરમાં જ્યારે એનું સોલ્યુશન મળે ત્યારે તમારે ટેલી કરવાનું છે. ક્યાંય કોઈ મિસ્ટેક હોય તો તમારે કરેક્ટ કરવાની છે, સુધારવાની છે, શીખવાનું છે. અને તેમ છતાંય કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં અમને જરૂર લખજો. હું તમને જેમ બને તેમ જલ્દી એનો રિપ્લાય આપીશ. બીજું વાક્ય આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે મિત્રો. સરકાર કરવેરા ઉઘરાવીને વિકાસના કાર્યોમાં તે પૈસાનું રોકાણ કરે છે. તો આવા વાક્યો મિત્રો આપણા ફિલ્ડના તમે બીજા પણ બનાવી શકો છો અને એની પ્રેક્ટિસ કરી શકો છો. તો જેમાં અલગ અલગ સબ્જેક્ટ હોય અને વેરાયટી એમાં એડ કરી શકીએ, આપણે વિવિધતાનો ઉમેરો કરી શકીએ, એવા વાક્યો તમે પણ જાતે વિચારી શકો છો. ડાયરેક્ટ ઇંગ્લિશમાં ના વિચારી શકો તો તમે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, જેમ આપણી ચેનલ ઉપર આપણે શીખીએ છીએ એવી રીતે તમે શીખો. અને ગુજરાતીમાં પહેલાં વિચારીને લખો. ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પણ વિચારવાનું અઘરું પડે છે, કારણ કે આપણને વિચારવાની ટેવ જ નથી. આપણે એવું કોઈ દિવસ કર્યું નથી. સ્કૂલ કોલેજમાં આપણે જે ટેક્સ્ટ બુકમાં લખેલું હોય એ જ વાંચીને તૈયાર કરીને એક્ઝામ્સમાં લખીને આવતા રહીએ છીએ. આપણું મૌલિક વિચારોનું જવાબ કોઈ હોતા નથી, તો ખાસ એટલે અઘરું લાગે છે. પરંતુ તમે જો પ્રેક્ટિસ એની પાડશો, ટેવ પાડશો તો ચોક્કસ તમને આવડશે. ગુજરાતીમાં પણ વિચારીને લખતા, બોલતા આવડશે, અંગ્રેજીમાં પણ આવડે આપણને. તો ત્રીજું વાક્ય તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. છેલ્લા ઘણા વર્ષોમાં લોકોએ વિકાસના કાર્યો કરતી વખતે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું. એનું પણ પોઝિટિવ નેગેટિવ તમારે બનાવવાનું છે. આગળના લેક્ચર્સ તમે રિફર કરી શકો છો. કોઈ પણ વસ્તુ જો તમે મિસ કરી હોય તો તમે એને સરળતાથી પણ ગ્રાસ્પ કરી શકો છો, લખી શકો છો અને એનું ઇંગ્લિશ તમે કરી શકો છો. આવા મૌલિક વાક્યો તમે જાતે પણ બનાવી શકો છો. ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી. તમારું જે પણ કંઈ કાર્યક્ષેત્ર હોય મિત્રો, તમે વર્કિંગ પર્સન હોવ, તમે હાઉસવાઈફ હોવ, કે તમે બિઝનેસમેન હોવ, કે તમે કોઈ પણ વિદ્યાર્થી હોવ, કે કંઈ પણ ના કરતા હોય, તમે ટ્રાવેલર હોવ, કે તમે ટીચર પણ ઇવન હોવ, ડૉક્ટર હોવ, તમારે સારું અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા શીખવું હોય તો તમે આ રીતે મૌલિક વિચારો વ્યક્ત કરીને, પહેલાં લખીને એનું ટ્રાન્સલેશન કરીને ધીમે ધીમે તમે ગ્રેજ્યુઅલી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન અને ઇંગ્લિશમાં પછી તો બોલવામાં પણ વિચારીને બોલી શકો છો, લખી શકો છો અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકો છો. પાંચમું વાક્ય આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ભણવામાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ અન્ય સ્કિલ્સ શીખીને તેમની કારકિર્દી બનાવશે.
રાઈટ. એવું જરૂરી નથી મિત્રો કે ભણવામાં આપણે હોશિયાર હોવા જ જોઈએ. કુદરતે ભગવાને આપણને અલગ અલગ સ્કિલ્સ આપેલા છે, આવડતો આપેલી છે અલગ અલગ. એને આપણે ઓળખવાની છે, આઈડેન્ટિફાઈ કરવાની છે કે આપણને રસ શેમાં છે. એવું જરૂરી નથી કે બધા ડૉક્ટર ને એન્જિનિયર ને સાયન્ટિસ્ટ બને કે બધા ટીચર બને. તમારે તમને જે સ્કિલમાં જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, પેઇન્ટિંગ, મ્યુઝિક, સ્પોર્ટ, તમને જેમાં પણ કંઈ, કાર્પેન્ટર, પ્લમ્બર, એ બધા જ કોઈ કામ નાનું નથી. અને એ રીતે આપણે અહીંયા સારું અંગ્રેજી બોલતા લખતાની સાથે સાથે સારા વિચારો પણ આપણે વ્યક્ત કરતા શીખીએ છીએ અને આદાન પ્રદાન કરીએ છીએ એનું. છઠ્ઠું વાક્ય આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તેઓ પરીક્ષામાં જવાબ લખતી વખતે આજુબાજુમાં ધ્યાન આપશે નહીં. વાક્યો મિત્રો, જો હું ઝડપથી સ્ક્રીન આગળ બદલાતી હોય તો તમે સ્ક્રીન લેક્ચર પોઝ કરીને તમે લખી શકો છો, કારણ કે આપનો સમય ના બગડે એટલા માટે હું આગળ વધી રહ્યો છું. તો આપ જરૂર વિડીયો પોઝ કરીને, લેક્ચર પોઝ કરીને તમે જે તે વાક્યો તમારી નોટમાં સારા અક્ષરે લખી શકો છો. દરેક માતા પિતા તેમના બાળકોને ખુશ જોવા માગે છે. તો ઘણીવાર માતા પિતા આપણને ટોકતા હોય છે, કહેતા હોય છે, સલાહ આપતા હોય છે, આપણને ગમતું નથી હોતું ઘણા વિદ્યાર્થીઓને, ઘણા બાળકોને, મોટા નાના દરેકને. પરંતુ તમે સમજો એમનો હેતુ એક જ છે, જેમ આપણો હેતુ એક જ છે કે સારામાં સારું સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી આપણે શીખીએ, એમ દરેક માતા પિતાનો હેતુ એમ જ હોય છે કે તેઓ તેમના બાળકોને ખુશ જોવા માગે છે. કેટલીક વાર કડવું બોલવું પડતું હોય છે, એમને સલાહ સૂચન કરવા પડતા હોય છે, પરંતુ તમે એમના આશીર્વાદ સમજી અને આગળ વધો મિત્રો. ખૂબ જ સારી સફળતા તમને મળી શકે છે. આઠમું વાક્ય આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અમે બધાને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા સમજાવ્યા. તમારે સૌપ્રથમ કાળ ઓળખવાનો રહેશે મિત્રો. 3 કાળ છે, એમાંથી મિક્સ વાક્યો આપ્યા છે. તમે સમજજો કયો કાળ છે અને એના ફોર્મ્યુલા પ્રમાણે, જે પોઝિટિવ નેગેટિવ ઇંગ્લિશમાં આપણે ફોર્મ્યુલા પ્રેક્ટિસ અગાઉના લેક્ચર્સમાં કરી છે, એ પ્રમાણે તમારે આનું ટ્રાન્સલેશન કરવાનું છે. લખતા પહેલાં શીખવાની પ્રેક્ટિસ કરવાની છે. લખવાની પ્રેક્ટિસ કરી અને પછી બોલવાની પણ પ્રેક્ટિસ તમે કરી શકો છો. એમાં જો લખવામાં ફાવટ સારી એવી આવી જાય, તમે આ રીતે મૌલિક વાક્યો જાતે બનાવો. આપણા રોજિંદા જીવનમાં હજારો વાક્યો પ્રગટ થતા જ હોય છે આપણી સમક્ષ. એ બધાને તમે પકડી લો અને લખી લો. જે બી સંવાદ ફોન ઉપર થતા હોય, મમ્મી પપ્પા સાથે, વર્ક પ્લેસ ઉપર કે સ્કૂલ કોલેજમાં કે ક્યાંય પણ, કોઈ બીજા પણ 2 વ્યક્તિ વાત કરતા હોય, તમે એ બધા વાક્યોને કેપ્ચર કરો. મારો મિત્ર વિદેશ ભણવા જવા માગે છે. વાક્ય દેખાવામાં ટૂંકું દેખાય છે, પરંતુ આમાં 3 ક્રિયા છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ભણવું, જવું અને માંગવું 3 ક્રિયાઓ છે. સમજો મિત્રો, આવા જ મૌલિક વાક્યો આપણને આવડવા જોઈએ. આવા જ નેચરલ સેન્ટેન્સીસનું ઇંગ્લિશ આપણને આવડવું જોઈએ. ગોખેલા વાક્યો તૈયાર, હાઉ આર યુ એટલે કેમ છો, અને આઈ એમ ફાઇન એટલે મજામાં, એ તમને ક્યારેક જ કામમાં આવશે. નેચરલ કોમ્યુનિકેશન તમને નહીં કરી શકો. તો એના માટે આ રીત ખૂબ જ મહત્ત્વની છે. જેવું ગુજરાતી આવડે છે, જેવી આપણી માતૃભાષા આવડે છે, એવું અંગ્રેજી તમે લખતા, બોલતા, વાંચતા સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે તમે શીખી શકો છો. 10મું વાક્ય છે, હું મારા જીવનમાં મારી પરંપરાઓ અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજીશ. આજકાલના યુવાનો ખૂબ જ સ્માર્ટ છે. એમને ઘણી બધી વસ્તુ કહેવી નથી પડતી, પરંતુ ક્યારેક પરંપરાઓ અને સંસ્કૃતિની માન આપવાની વાત આવે ત્યાં એ લોકો ક્યાંક પાછા પડતા હોય છે કે શરમ અનુભવતા હોય છે. મિત્રો, આવી કોઈ શરમ રાખવાની જરૂર નથી. તો અંગ્રેજી શીખવાના માધ્યમથી આવા સારા વિચારોનું આદાન પ્રદાન આપણે આગળના લેક્ચર્સમાં પણ કરતા રહીશું. અમારા આવનારા લેક્ચરમાં આજના જે વાક્યો છે જે તમને આપ્યા છે એનું સોલ્યુશન હું તમને આપવા જઈશ. તમે અમારી રાહ જોજો. અમારી ચેનલ ઉપર બન્યા રહેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મિત્રો અને સંબંધીઓને અમારી ચેનલ શેર કરવાનું, ફોરવર્ડ કરવાનું ના ભૂલતા, કારણ કે આવું સરસ અંગ્રેજી તેઓ પણ શીખી શકે છે. સારા વિચારોનું આદાન પ્રદાન તમે તેમની સાથે પણ કરી શકો છો. તમે ગ્રુપ પણ સારું બનાવી શકો છો. તો આવનારા વધુ એક લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી ટેક કેર અને ઝડપથી ખૂબ જ જલ્દી આપણે મળીશું. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.